નવસારી એલસીબી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર સિસોદરા ગામ નજીકથી 2,53,000ના દારૂ સાથે 5,67,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। નવસારી એલસીબી પોલીસની ટીમ નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા। દરમિયાનના રોજ હેડ કોન્સ્ટેબલ નયનકુમાર દનુભા તથા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રવજીભાઈ નાઓને મળેલ બાતમીને હકીકત આધારે નેશનલ હાઈવે નંબર 48 પર સિસોદરા ગામ રાઠોડ હોન્ડા શોરૂમની સામે મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર નાકાબંધી વોચ ગોઠવતા સૌરવ ધનજીત યાદવ રહેવાસી શિવશંક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દહાડ ઉમરગામ તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ મૂળ રહેવાસી દાંગો ગામ થાણા શીશપુરા તાલુકો રોહતાસ જિલ્લો પટના બિહારનાને મારુતિ સ્વિફ્ટ કાર નંબર MH02AY 9545માં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી વોડકા રમની બોટલો કુલ નંગ 864 જેની કિંમત 2,53,200 રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ વહન કરી લઈ જતા પકડી પાડી પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।